નાના ભૂલકાઓ, યુવાનો અને સૌ કોઈ ઉત્તરાયણના પર્વની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે અને આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ ચગાવીને મજા માણતા હોય છે. પરંતુ આ તહેવાર કેટલાક માટે સજા બને છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો અબોલ પશુ પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ સાબિત થાય છે. ત્યારે નવસારીમાં અનેક સામાજિક સંસ્થાઓ છે જે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ નવસારીનું એક એવું NGO સંસ્થા છે જે ઉત્તરાયણના દિવસે નહીં પરંતુ વર્ષના 365 દિવસ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી અબોલ પશુ પક્ષીઓની સેવા કરવાનું તેમણે ધ્યેય નિર્ધાર કર્યો છે. વાત છે નવસારીનું રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જે છેલ્લા ઘણા વર્ષોથી આ અબોલ પશુ પક્ષીઓને જીવ બચાવવાનું કાર્ય કરે છે અને ઉત્તરાયણ દરમિયાન 3 દિવસ સુધી તેઓ એક કેમ્પનું આયોજન કરે છે, જેમાં ઘાયલ થયેલા પશુ હોય છે તેમને, પક્ષી હોય છે તેમને જીવ બચાવવાનું એક કાર્ય કરે છે. તેઓ એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરે છે. ત્યારે રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના પાર્થ વર્ષી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં 70 જેટલા વોલેન્ટિયર છે. એમાં 35 થી 40 વોલેન્ટિયર એવા છે જેઓ છેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી, કારણ કે તેઓ જે ઉત્તરાયણ દરમિયાન જે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ છે તેમનું જીવ બચાવવાનું કાર્ય કરે છે અને તેમની સેવામાં હોય છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી તેઓ પતંગ ચગાવવાનું ટાળ્યું છે અને જેમ જેમ અમારા આ સંસ્થામાં વોલેન્ટિયર જોડાતા જાય છે તેઓ પણ પતંગ ન ચગાવવાનું જે નિર્ણય કરે છે. ત્યારે આ સંસ્થા એવી છે કે ઉત્તરાયણના દિવસે નહીં પરંતુ વર્ષના 365 દિવસ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી અબોલ પશુ પક્ષીઓની સેવા કરવાનો નિર્ધાર કરીએ છીએ. ચાલો જાણીએ શું કાર્ય કરે છે આ સંસ્થા. હું પાર્થ વસી, ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી, રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી. હાલમાં ઘણા બધા પક્ષીઓ ઉત્તરાયણમાં દોરીના લીધે ઘાયલ થવા જોવા મળી શકે છે. અમારી સંસ્થા આ બધા પક્ષીઓ, ઘાયલ પક્ષીઓને બચાવવા માટે સતત કાર્યરત રહેતી સંસ્થા છે. અમે ફક્ત 3 દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ આ પક્ષીઓ માટે કામ કરતા વ્યક્તિઓ છે. અમારી સંસ્થાની અંદર કુલ 70 જેટલા વોલેન્ટિયર્સ કામ કરી રહેલ છે, જેની અંદર 35 થી 40 વોલેન્ટિયર એક્ટિવ વોલેન્ટિયર્સ છે જે છેલ્લા 10 વર્ષથી પતંગ ચગાવવાની એક્ટિવિટી છોડી ચૂકેલ છે. અને અમે તો ચગાવતા જ નથી, પણ અમારી સાથે જે નવા વોલેન્ટિયર્સ પણ જોડાતા જાય તે પણ પતંગ ચગાવવાની એક્ટિવિટી છોડી દે છે અને આ એક્ટિવિટીને કન્ટિન્યુ રાખે છે. અમે હાલમાં અટકી ગયો કેમ